અરે મહારાજા, આજે રાજમાતાએ કેળ મોકલ્યું છે કે રાજ દરબારની અંદર આવવાના છે. અરે રાજમાતાને દુર્લભસિંહના પ્રણામ. અરે રાજમાતાને આ સુબેદારના પ્રણામ. આશીર્વાદ. સૌ સૈનિકો સુખી રહો. બેટા, આપણા ઉપર સોમનાથ મહાદેવની અસીમ કૃપા છે, પણ એટલું ન જાણવું જોઈએ કે આપણી પ્રજા, પ્રધાન, સેનાપતિ અને સૈનિક સર્વના આપણા પર વિશ્વાસ ન ખૂટવો જોઈએ. બેટા, અને એક તને વાત કહું, હું 4 ધામની યાત્રા કરી આવી છું, તો હવે મારે જુનાગઢ દામોકુંડમાં સ્નાન કરવા જવું છે. તો મારા માટે 400 માણસોનો સંઘ, રથ, દાસ દાસીઓ અને રસ્તામાં ખીચા ખર્ચી સર્વે તૈયારી કર. બેટા, અરે રાજમાતા, એ તો અમારા માટે ઘણા ખુશીના સમાચાર કહેવાય. અરે અમારા રાજમાતા જો 4 ધામની યાત્રાએ જતા હોય, એમાંય ગરવા, ગિરનાર, દામોકુંડ નાવા જતા હોય, એ તો ઘણી ખુશીની વાત કહેવાય. પ્રધાનજી, જય મહારાજા. અરે રાજમાતાને રાજ ખજાનામાંથી જે જોતું હોય તે અપાવો અને દાસ દાસીઓને સાથે મેલો. રાજમાતાને કોઈ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ. જય મહારાજ, તમારી ઈચ્છા હશે તેમ જ થશે. જય સોમનાથ. જય સોમનાથ. અરે જુનાગઢના મહારાજા ડીએસનો હુકમ છે કે જે કોઈ માણસે દામોકુંડની અંદર સ્નાન કરવા આવે તેની પાસેથી યોગ્ય કર લેવો, અને કોઈ પણ માણસે હુકમનો ભંગ કરશે તો તેને સજા કરવામાં આવશે. માટે સિપાહીઓ, કર લેવાનું ભૂલાય નહીં. જય હિન્દ. બોલો, આપણા લાયક કઈક કામ હોય તો. વાહ દાસી, ગિરનારની શોભા તો બહુ અનેરી છે. એ હું તો ગઢો ગરવીના અને વાદળથી જોને વાતું કરે, પણ મળતા રાખેગા અરે ખરેડી ખાગો કેમ ન થયો. તારો રે ભરોસો મને ભારી, એવો ગરવો દાતા
દેશને પરદેશથી તારી માનતાઓ આવે દાતા દેશને પરદેશથી તારી માનતાઓ આવે દાતા નમન કરે છે નર નારી નમન કરે છે નર નારી એવો ગર્વો દાતા ગિરનારી રે ગિરનારી રે ગુરુને પ્રતાપે જાય રૂખડબાઓ ગુરુને પ્રતાપે જાય રૂખડબાઓ તારી રે ભજનની લેર લાગી એવો ગર્વો દાતા ગિરનારી ગિરનારી ભાઈ મારા દાવા કુંડમાં સ્નાન કરવું છે માટે તમે થોડીક વાર આગા ખસી જાઓ જો તો દાણી સામેથી વેરડા આવતા લાગે છે જરૂર કોઈ રામકુંડ ના આવ્યા લાગે છે જઈને તપાસ કરો. પ્રધાનજી આપણા વેરડા દામા કુંડ તરફ આવે આમ તો. ભલે મહારાજ. વેરડા અહીંયા જ રોકી દેજો. જો તમે રામકુંડમાં સ્નાન કરવા જતા હોય તો અમારા રાજનો નિયમ છે કે તમારે આ એનો કર અને અમે દાન ચૂકવી અને જરૂર નાહી શકશો. શુભ્ર કર સિપાઈ શુભ્ર કર. આ તો પાટણપતિ મહારાજ દુર્લભસિંહની રાજમાતાનું વેલડું છે. આ ચાર ધામની જાત્રા અહીંથી આવી રહ્યા છે અને આ દામોદર કુંડમાં સ્નાન કરવા માટે આવ્યા છે. અરે રાજા હોય કે રંક હોય અહીંયા બધાનો એક જ નિયમ છે કે જો સ્નાન કરવું હોય તો કર ચૂકવવો પડશે, નકર નાયા વગરનું પાછું જવું પડશે. હજી પણ વિચારી લ્યો, સ્નાન કરવા દ્યો નકર પછી પછતાવું પડશે. અરે નહીં નહીં, કર દીધા વિના તો સ્નાન નહીં જ કરવા દે. અરે આ ગુરુ દત્તાત્રેય 33 કરોડ દેવના બેસણા કહેવાય. અરે અનેક આવે અનેક જાય, અરે અનેક આવે અનેક જાય. આ પવિત્ર સ્થાન પર શોભી રહ્યો તે ગુરુ દત્તાત્રેય કહેવાય. જગતમાં જાણે ગિરનારનું નામ છે. માટે જ કહું છું, સુખેથી કરો સ્નાન, આપો મુજને દાન. રાજ રંક ને સાધુ એક જ ગણાય, કર વિના તો સ્નાન નહીં જ કરવા દે. ભાઈ તું મને નથી ઓળખતો, હું ગુજરાતની રાજમાતા છું. કારણ કે જો કહેતો તારા છોકરાને ઘરાવી દૂધ પાય, અરે સોના મોર આપી, પણ હું તો ગુજરાતની મહારાણી છું. કારણ કે મારી કિંમત 1 રૂપિયામાં ગણો છો. અરે નહીં નહીં, પૈસા કરતા તો મારી વફાદારીની કિંમતને વધારે માન આપું છું. માટે એ તો કદાપી નહીં બને. અને મેં પણ એક મહારાજા રા ડિયાસનું વન ખાધું છે અને મહારાજાનો હુકમ છે કે કર વિના તો સ્નાન નહીં જ કરવા દે. શું કહ્યું? અરે તારો રાજા તો ખંડ્યો છે, મારો દીકરો તો આખો ગુજરાતનો રાજા છે. તને તારું મોત બોલાવી રહ્યું છે. અરે નહીં નહીં, હું કાયદાનો ભંગ શા માટે કરું? અને તમે તે જ રાજમાતા છો ને કે જેને અમારા મહારાજાનું અપમાન કર્યું હતું અને અમારા મહારાજાનું માગું પાછું ઠેલી દીધું હતું. નહીં નહીં, જો તું કે એટલું તને વફાદારી તરીકે હું તને સોના મોર આપું, પણ હું મારું દાન તો નહીં જ આપું. રાજમાતા તમારે જો મફત જ સ્નાન કરવું હોય હા. તો તમે સાંભળી લ્યો. શું? ચૂડો ચૂડા સમો ચૂડો ચૂડો જાય, ચૂડો પેલો ડિયાસનો તો નિત દામો કુંડ નવાય. શું કહ્યું આવું મારું હળહળ અપમાન? તો સાંભળી લે, હવે તારા રાજાને કહી દેજે કે આજથી દિવસો મને ગણવા. મારો દીકરો દુર્લભસિંહ જો 11મા દિવસે તારા જૂનાગઢના નગર ઊંધા વાળી દે તો જ હું રાજા. ત્યાં સુધી મારા મુખના દર્શન નહીં કરાવું. તો અમે કાંઈ ચૂંટણી નથી પહેરી, તમારેથી થાય તે કરી લેજો. હું મિલિટરી રિટાયર છું. અરે ધાણી ધ્યાન રાખજો, પાછળથી પસ્તાવ ન પડે.
અમારા મહારાજના કઈ નગારા ઊંધા નથી વળી ગયા. અરે તો જાઓ, તમારાથી થાય તે કરી લેજો. અરે આવો આવો રાણી સોમલદે, આ રાજના કામકાજમાં તમે રાજમાં આવ્યા એની સંભાળ પણ ન રહી. અરે રાણી સોમલદે, આજે મને એવું કંઈક લાગે છે કે તમે મને કંઈક કહેવા માંગતા હો. અને આજે આ તમારો ચહેરો આટલો બધો ઉદાસ કેમ છે અને તમે ચિંતિત લાગો છો? હા હા સ્વામી, અરે આજે ઘણા સમયથી હું મારી દિલની વાત તમને કહેવા માંગુ છું કે સ્વામી, આપણા ભવસાગરમાં ખોટ છે મહારાજ. અરે રાણી, તમારું કહેવાનું તો એ જ થાય છે ને કે તમને કોઈ વાંજિયા મેણા મારે છે. અરે એ તો વિધાતાના વિધાન છે, એને કોઈ ટાળી શકતું નથી. માટે રાણી, કદાચ આપણા કિસ્મતમાં નિસંતાન રહેવાનું લખ્યું હશે તો કેને ખબર? નહીં નહીં મહારાજ, લોકોના મોઢે થોડા તાળા મરાય મહારાજ. વિચાર તો કરો મહારાજ કે આપણી જૂનાગઢની ગાદીનો કોઈ વારસદાર નથી. કદાચ કોઈ રાજ રજવાડા મળી જશે તો મારી જૂનાગઢની પ્રજાનું શું થશે મહારાજ? અરે રાણી સોમલદે, તમે શું બોલો છો એની તમને ભાન છે? અરે એક લગ્ન, બે લગ્ન, ત્રણ લગ્ન નહીં, પણ ગમે તેટલા લગ્ન કરીએ ને, પણ જો ઉપરવાળાની મરજી હોય ને તો જ આપને સંતાનનું સુખ મળે છે. માટે રાણી સોમલદે, હું પુત્રની લાલચમાં બીજા લગ્ન તો નહીં જ કરું. આ મારો નિર્ણય અડગ છે, અડગ રહે છે, અને આ મારો નિર્ણય કદી બદલાશે નહીં. નહીં નહીં મહારાજ, પુત્રની લાલચમાં હું બીજા લગ્ન કરવાનું નહીં કહું મહારાજ. પણ થોડોક વિચાર તો કરો મહારાજ કે આપણી જૂનાગઢની ગાદી એનો કોઈ વારસદાર નહીં હોય તો? અરે રાણી સોમલદે, ત્યાં જ તમારી ભૂલ થાય છે. અરે આપણી આ જૂનાગઢની ગાદી અને આપણી આ જૂનાગઢની પ્રજાનું રક્ષણ તો માં ખોડિયાર અને ગરવા ગિરનાર ઉપર બેઠેલા ગુરુ દત્તાત્રેય કરશે. અરે હું તો ખાલી નિમિત્ત છું રાણી, હું તો ખાલી નિમિત્ત છું. અરે નીતિને તો નીતિ જ બદલી શકે મારા નામદાર. અરે આવો આવો બીજલ બારોટ, આ મારા રાજની અંદર તમારું સ્વાગત છે. અરે બીજલભા બારોટ, શું કઈ અગત્યના સમાચાર? અરે હા હા, અગત્યના સમાચાર તો એવા છે કે અણહિલપુર પાટણના રાજમાતા મિનળ દેવી આપણા જુનાગઢની અંદર દામોકુંડ નાવા આવ્યા હતા અને આપણા તેનાજ દાણીએ એનું અપમાન કર્યું. અરે ખાલી અપમાન જ નહીં, પણ આપણા નામનો ચૂડલો પહેરી અને એક ક્ષત્રિયનું હળહળતું અપમાન કર્યું છે. અને આપણા દાણીએ આપણા જુનાગઢ ઉપર આફત નોતરી છે. અરે શું કહો છો બીજલભા બારોટ? આપણા દાણીએ દુર્લભસિંહની રાજમાતાનું અપમાન કર્યું? ઓહો, આ તો બહુ મોટી ભૂલ કરી છે. દુર્લભસિંહની રાજમાતા એ તો આપણા મહેમાન કહેવાય. અરે એટલું જ નહીં, અરે દુર્લભસિંહની રાજમાતા એ આપણા જ પણ રાજમાતા કહેવાય. માટે આપણા દાણીએ બહુ મોટી ભૂલ કરી છે. દુર્લભસિંહની રાજમાતા પાસે કર ન માંગવો જોઈએ. પણ બીજલભા બારોટ, કઈ જ વાંધો નહીં, હું અને તમે બને દુર્લભસિંહની રાજમાતા પાસે જઈને જે આપણા દાણીએ કરેલી ભૂલની માફી માંગી લેશું અને તેની શંકાનું સમાધાન કરશું. અરે ઘણી ખમા બાપ, તને ઘણી ખમા. મુગટમણી રાડિયાસ ને ઘણી ખમા. અરે તીર કમાનમાંથી છૂટી ગયું છે. મોઢામાંથી નીકળેલ શબ્દ અને કમાનમાંથી છૂટેલ તીર ક્યારેય પાછા ફરતા નથી. અને મિનળ દેવી તો એક ક્ષત્રિયાણી છે. અરે એનું હળહળતું અપમાન કર્યું છે, એનો બદલો લીધા વગર રહેશે નહીં. અને એનો દીકરો દુર્લભસેન સોલંકી કાળોતરો નાગ છે, ગમે ત્યારે જુનાગઢ ઉપર ભૂફાળો મારશે. અરે આપણે એનો બદલો રણયુદ્ધના મેદાનમાં તલવાર કેરી ધારથી ટપકતા લોહીથી દેવો પડશે મહારાજ. એ તો તેની પણ તમે જરાક ચિંતા કરશો નહીં બીજલભા બારોટ. જો એક આપણા દાણીને સામાન્ય ભૂલથી એને જો એટલી બધી મોટી ગણી અને જો મારી સાથે વેર મારવા માંગતા હોય તો તેને જઈને કહી દેજો, અમે પણ ચૂડીઓ નથી પહેરી, મારી પાસે પણ 9 લાખનું સૈન્ય છે. જો મારો એક જ હુકમ કરીશ ને તો એ દુર્લભ આખા પાટણને પણ ધમરોડી નાખશે.
માટે વિજલભાઈ મારો તમે આવ્યા છો તો એ વાત અત્યારે રહેવા દ્યો. તો તમે રાણી સોમલદેને સમજાવો. એ દરરોજની જેમ નિસંતાનના ગુણ ગાયા જ કરે છે. માટે વિજલભાઈ મારો તમે રાણી સોમલદેને સમજાવો. અરે હા રાજમાતા, હું તમારી વ્યથા પણ સમજુ છું. કારણ કે જગતની અંદર કઈ જનતા એવી ન હોય કે જે ખોળાનો ખૂંદનાર ન માગે. તમારે ખોળાનો ખૂંદનાર નથી, એની વ્યથા એક ચારણ પુત્ર વિજલ બારોટ બરાબર સમજે છે. પણ મારી આશા એવી છે કે આપ માં ખોડિયારને યાદ કરો. કારણ કે ખોડિયારે તો કઈક વાંજિયાના મેણા ભાંગ્યા છે. જરૂર એ આપનું વાંજિયા મેણું ભાંગશે અને જુનાગઢનો વારસ દેશે. લીપેલું કુપેલું મારું આંગણું, ઓ લીપેલું કુપેલું મારું આંગણું, પગલીનો પાડનાર દ્યોને કોડલમાં, લીપેલું કુપેલું મારું આંગણું, ઓ માં લીપેલું કુપેલું મારું આંગણું. હા બારોટ, માં ખોડિયાલ પર તો મને અતૂટ વિશ્વાસ છે. બારોટ, માં રાણી કુળદેવી માં ખોડિયાલ એ મારા વાંજિયા મેણા જરૂર ભાંગશે. તો ચાલો સ્વામી માં ખોડિયાલની આરાધના કરી. તો ચાલો રાણી આપણે માં ખોડિયાલની આરાધના કરીએ. હે માં ખોડિયાલ, હું અને અમારી બંને રાણીઓ એટલે કે સોમલદે અને રૂપલદે તારી આરાધના કરીએ છીએ. અને હે માં ખોડિયાલ, તારી પાસે હું એક ભીખ માંગુ છું કે જરૂર તું મારા વાંજિયા મેણા ભાંગજે. માં તું મારા વાંજિયા મેણા ભાંગજે. તો ચાલો રાણી માં ખોડિયાલની આરાધના કરીએ. તો ચાલો મહારાજ આપણે વધારે માં ખોડિયારની આરાધના કરીએ. હે ગોળલ ખમકારો કરે જે, આય ગોળલ ખમકારો કરે તો ભવના દુખડા જાય. પણ મામડિયાની બાળને સમરતા ઓરે રે જોને સુખ થાય. કે ખોડોલ તારી દુનિયાની રે આડી વાડી વાડી ના મે છોડવા રે લો. ખોડલ તારી દુનિયાની આ વાડી વાડી ના મે છોડવા રે લો. મારી તારી ફરતી છે રખવાડી ખોડલમાં જોગ માયા રે લો. મારી તારી ભારતી છે આ વાડી ખોડલ માડી જોગ માયા રે લો. મારી તારી પારે વાંજિયા આવે ખોડલમાં જોગ માયા રે લો. એ માડી તારા પારી માજિયારી આવે ખોડલ માડી જોગ માયા રે લો. એ મારી તું તો વાંજિયાને પુત્ર દેનારી ખોડલમાં જોગ માયા રે લો. એ માડી તું તો માજિયાને પુત્ર દેનારી ખોડલ માડી જોગ માયા રે લો. અરે સુમલદે, તમે પણ માં ખોડિયારની આરાધના કરો. હે માં ખોડિયાલ, પુત્ર વિનાનું મારું આંગણું એ સૂનું છે માં. હે જગત જનની માં ખોડિયાલ, આ તારી દીકરી સોમલદે તારી પાસે ખોડો પાથરી અને એક પુત્રની ભીખ માગે છે માં. તો મારી આ શેર માટીની ખોટ પૂરી કર માં. હું તને નવ ધરાવી નવ ખંડી લાપસી કરીશ માં.
તો સાંભળો, મારી અરજી સાંભળો માં. અરે માં ખોડિયાર, આ તારા જ કુળમાં જન્મેલો બીજેલ બારોટ તમને વંદન કરે છે માં. આજ મારી આબરૂ તારે હાથ છે, કારણ કે સુમલ દેને જુનાળાનો વારસ દે માં, જુનાળાનો વારસ દે. અરે બેટા બીજલ બારોટ, તારી ભક્તિ અને આરાધનાથી હું પ્રસન્ન છું, માટે તને વરદાન આપું છું કે તારી આબરૂ ક્યારેય નહીં જવા દઉં. અરે સોમલ દે, તારી નવખંડી લાપસીથી હું પ્રસન્ન છું, માટે ચારણ કુળની દીકરી મામડિયાળીમાં ખોડિયાર આજે તને વરદાન આપે છે કે તારા ઘરે દૂધના ફીણ જેવો દીકરો અવતરશે, અને તે દીકરાનું નામ તમે નવઘણ રાખજો. જય હો માં ખોડિયાલનો જય હો. ધન્ય હો ખોડિયાર, ધન્ય હો માં, મારી આબરૂ તે આજ રાખી માં, ધન્ય હો. હે માં ખોડિયાલ, આજે તે રાકુલના રાડિયાસને દર્શન આપી અને ધન્ય બનાવી દીધો માં. તે મારા વાંજિયા મેણા ભાંગી તે મને ધન્ય બનાવી દીધો માં. તો હે માં ખોડિયાલ, તને આ રાકુલના આ તારા પુત્ર આ રાડિયાસના કોટી કોટી વંદન માં, કોટી કોટી વંદન. બોલો બોલિયા ખોડિયાર નો. અરે બીજલબા બારોટ, આજે તમે સારો એવો રસ્તો મને બતાવી અને મને અમર બનાવી દીધો બાપ. માટે બીજલબા બારોટ, આજે હું તમારા ઉપર એટલો બધો ખુશ છું કે તમારે જે જોઈએ તે માગી લ્યો. અરે બીજલબા બારોટ, આજે જો તમે મારું જુનાળાનું રાજ માગો ને તોય તમને ઓર ઘોર કરી દઉં બાપ, ઓર ઘોર કરી દઉં. માટે બીજલબા બારોટ, માગી લ્યો, તમારે જે જોઈએ તે માગી લ્યો. અરે મહારાજ, હું તો માત્ર નિમિત્ત છું, અરે જુનાળાનો વારસ દેનારી તો મોળિયાય ખોડિયાર છે. હું તો જુનાગઢનો ચાકર છું અને તમારા ચરણનો દાસ છું, માટે મારે કાંઈ પણ ન જોઈએ મહારાજ. અરે બીજલબા બારોટ, આજે હું તમારી ઉપર એટલો બધો ખુશ છું કે અને આજે જો તમે મારી પાસે કાંઈ જ ન માંગો ને તો તમને આ તમારા રાડિયાસના ગળાની સોગંદ છે. ગજબ કરી નાખ્યો, તમે ગળાના સોગંદ દીધા તો હું વચન જરૂર માંગુ છું, પણ આ વચનની મારે અત્યારે જરૂર નથી. મારા જીવનમાં જ્યારે મને સંકટ પડશે ને ત્યારે હું તમારી પાસે વચન માંગીશ. તો ભલે બીજલબા બારોટ, હું અને મારી બંને રાણી સોમલદે અને રૂપલદેવની સાક્ષીમાં અને આ ગરવા ગિરનાર સામું જોઈ અને હું તમને વચન આપું છું કે તમને તમારી જિંદગીની અંદર જ્યારે મારી પાસે વચનની જરૂર પડે ને ત્યારે જરૂર હું તમારું વચન પૂર્ણ કરીશ. આ મારું વચન છે. ભલે બાપ ભલે, ઘણી ખમા જુનાળાના ધણીને. અરે હું આ મારું વચન તારી પાસે અનામત રાખું છું. મારા જીવનમાં જ્યારે જરૂર પડશે ને ત્યારે હું માગી લઈશ. માટે મહારાજ, મને અત્યારે તમારા સેવકને જવાની રજા આપો. તો ભલે બીજલબા બારોટ, રાજી ખુશીથી જાઓ. બોલો બોલિયા ખોડિયારનો જય. હું શું જોઉં છું કે માં ખોડિયાર પ્રસન્ન થયા સોમલદેની, અને ત્યાં પુત્રના પણ જન્મ થશે. જો અહીંયા પુત્રના જન્મ થાય તો રાજની અંદર મારા માન ઘટી જાય. તો આના માટે મારે કરવું શું? પણ હા, મને વિચાર આવે છે કે આના માટે હું કાવતરું રચીશ કે સોમલદેની ત્યાં પુત્ર થાય જ નહીં. એના માટે જુનાગઢના જંગલની અંદર જાઓ, કોઈ સાધુ મહારાજ આગળ જાઓ અને એની સાથે કાંઈ કપટ રચાવો અને સોમલદેની બાળક ના થાય એવું પણ કાવતરું રચાવું. લાવ, અહીંથી મને જવા દે જુનાગઢની અંદર જંગલમાં. હર હર મહાદેવ. બોમ ગિરનારી, હર હર બોમ ગિરનારી, હર હર મહાદેવ. ઓ ચલા. બોલો ગુરુજી, આજ્ઞા કરો. ભૂખ લગી है, खाना मिलेगा? આજ 11 છે, વ્રત રખ લો. तारा बाप दादी दिया तो व्रत છે, હવે क्या करेगा? कोई देता नहीं है, झोली फेराता हूँ. तो एक काम कर तू, मैं ही नहीं खाता हूँ तो तेरे को क्या मिलेगा? मैं समाधि चढ़ावी અને बैठ जाता हूँ, तुम रोटी मांग के
तेरा भरण पोषण कर लेना। કાંઈ सही વાંધો बात નહીં. है। બાપુ તમે સમાધિમાં ભૂખ સમાધિમાં બેસી જાઓ. भूख समाधि में बैठी जाऊं છું। હું કોઈ ધર્મ નીતિ વાળો હારો સગવડતા વાળો કોઈ દાતાર હોય તો માગી અને તમારી ધૂણી પાણીની સેવા કરીશ. માટે ભાઈઓ, તમારામાં કોઈ દાતાર હોય જેની ઘીરે ગાય હોય, ફરિયામાં લીમડો હોય, તુલસી કિયારો હોય, એવા ધર્મી દાતાઓ શેર દાણા આપો તો મારા ગુરુની ધૂણી પાણીની સેવા કરું. આ ધોરા બુસ્કોટ વાળો આપશે મને એવું લાગે। હમી હાઈ નો ખબ ખબે। ये फाकी चोरता है तो मेरा मोटा में पानी आता है, पर थोड़ा मुंह नड़ता है। कुछ नहीं दिया तो कहीं नहीं, आधा मावा चाहिए। मारा भाई हमारा गुरु तांत्रिक है। कोई ने भैंस दोवा न देती होय, बकरी वटकती होय तो दोरा करी दिए छे। કોઈનો પાડો મરી ગયો અમારા ચેલા ચાલતા હે। પાડાનો દોરો હું કરી દઈશ, કારણ કે 3 દી જ રહેવાનો છે। ત્રીજે દી તો ક્યાંક સટ્ટામાં પડ્યો જ હોય છે એકાદો। લાય અમારા આસારામ બાપુ, તમને નહીં ખબર હોય એના કડે કેવી વિદ્યા હતી। આજથી 5 વર્ષ પહેલા મોબાઈલ હતા આપણા કને, ટાવર નહોતો મળતો। અમારા બાપુ જ્યાં ઊભા હોય ત્યાં આજુબાજુમાં 50 માણસ ઊભું રહી જતું હતું, કારણ કે અમારા બાપુ છે ટાવર જેવા, અહીંયા તરત જ ટાવર પકડી લેતો હતો। ટાવર પકડી લે, હાલ તું તારે હલાય એટલું। બીજા નંબરમાં કોઈની દીકરાની હગાઈ નો થતી હોય, કુંડળી નો મળતી હોય, એનું તો મહેન કામ કરે છે। ગમે એના ખડા ફેરા કરી દઈ અમે। ત્રીજે દી હકમણ અને ચોથે દી છૂટાછેડા, મારી ગેરંટી। પણ એવા ગ્રાહક નથી આવતા। કોક દોરો કરાવવા આવો તો મારા બાપુ ધૂણી પાણીની સેવા તો થાય। કોઈની દીકરાની હગાઈ કરવી હોય, કુંડળી બનાવવી હોય તો આજથી હું જાહેરાત કરું છું કે મારા બાપુની એવી વિદ્યા છે કે એની ત્રીજે દી હગાઈ થઈ જાય અને બપોર પછી તૂટીએ જાય। હે દીનાનાથ, કોક પકડો આનો હાથ। ગરાગ આવ્યા ગરાગ, કોક ધનતન શેઠ રૂપિયા વાળી પાર્ટી લાગે, હલવાયેલી લાગે। જય શંકરની બાપુ। જય શંકરની। क्या प्रॉब्लम है बताओ। અહીંયા કહેવાય છે કે આસારામ બાપુનો આશ્રમ છે। आई તમે સાચી જગ્યાએ જ આવ્યા છો, બોલો। તો અમારે આસારામ બાપુને દર્શને જાવું તું, ખાલી કોરા દર્શન ન હોય, કાંઈક ભીડમાં આવીશો। પણ આસારામ બાપુ આગળ જોરવી તો ખરા, કાંઈક ઈ કાંઈક જોવે ને। જોવા નથી જોતા, તમારે પ્રોબ્લેમ મને સમજાવવો પડે, પછી હું મારા ગુરુજીને કહું કે આવો એક પ્રોબ્લેમ વાળા માણસ આવ્યા છે, એના તમારાથી એનું કામ થાય એવું છે। અમારી આ ગગી રહી ને ઈ અમેરિકા ભણતી, હવે અહીંયા ડોક્ટર નું ભણતી પોતે, હવે અહીંયા ઈ નજરાઈ ગઈ છે। અરે બેટા તારું નામ શું ઐશ્વર્યા છે? ના ના ઐશ્વર્ય નહીં। તઈ શું રાખ્યું છે? તમે ઓલું પિક્ચર નથી જોયું? કયું પિક્ચર વરી? ઓલું દેશરે જોયા દાદા, પરદેશ જોયા? આલે રોમલી અને રોમા માણેક, એના જેવી જ લાગે। બટા થોડાક વાળ ખુશરે વરી ગયા એટલે ઓળખી નહીં કરીએ। સેટો રહી ગયો, સેટો રહી ગયો। અરે રોમલી, તારો તો એક દી જમાનો હતો, દેશ રે જોયા દાદા, પરદેશ જોયા, મેં 25 વાર જોયું। હાથી ઊભી રહી ગઈ, બાપાએ લીધો પરોણો, તેદુનો બાવો થઈ ગયો, જુનાગઢ વયો ગયો। કાંઈ વાંધો નહીં બેટા, તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, મારો થઈ ગયો તો। અરે ગગી, અરે ગુરુજી ઉઠો ઉઠો, બોલ બેટા। અરે અત્યાર લગી જોરી ફેરવી આ ગામના એ કોઈએ મને મુઠ્ઠી દાણા નો દીધા, અને હવે તમે તાંત્રિક વિધિ ચાલુ કરો તો આપણું કાંઈક ભરણ પોષણ થાય। પણ તાંત્રિક વિધિમાં કોકને લઈ તો થાય ને। અરે એક કેવી અરે પપ્પા
ઐશ્વર્યા નહીં રોમલી ર નામની એક દીકરી ફોરેનમાં ભણતી હતી. હવે એ બહુ આગળ ભણી ગઈ અને ઉંમર ખાઈ ગઈ. હવે એની હગાઈ ક્યાંય નથી થતી. જો એને કોઈ ભણેલો ગણેલો હારો ધંધાવાળો દીકરો હોય તો એની હગાઈ ગોઠવી. બેઠો ધંધો હોય તો હાલે, બેઠો ધંધો હોય તો હાલે, અને બીજ કરવું હોય ને તોય આપણે હાલશે. પણ ઘર કોક હારું ગોતી દ્યો અને એવી કઈક વિધિ કરી દ્યો તો દીકરીને તમારા ચરણોમાં લાવું. હા, મારા સામે બેસાડો એટલે એની વિદ્યા કરવી લઉં. હાલો આ બેટા ગુરુજીને પૈકે લાય. આપણા બાવાજી પાસે કેમ આયા છી? આપણે આસારામ બાપુ પાસે જવાનું છે. તારા બાપની ભદાઈ કરાવવા. પૈગે લાયક બાપુને કોઈ સુખી ના બેટા. કોઈ દીકરાને દીકરી ગમતી હોય તો ફોટો મોકલું, તમારા વોટ્સએપ નંબર દઈ દેવો. કોની આ દીકરીની સગાઈ નથી થતી? પેલા તો એને જે વરગાડ વૈગો હે ને ઈ પેલા કાઢો. અને વરગાડ છે અત્યારે ચાલુ જ છે. બપોર લગી દે, બપોર પછી 4 વોટ્સએપ એનું નંબર કઈ નક્કી જ નહીં, ગમે તો અહીંયા ઉપડે. બીજ ગરું હાલ છે એમ કીધું. બીજ ગરું હાલ છે. આ દીકરી તો ઉંમરલાયક થઈ ગઈ છે. ધંધો બેઠો હોવો જોઈએ. હા છેલા મને રાશિ મેળ આવે. બેઠ જા. છોકરો કોતી લીધો. બેઠ જા. વિધિ કરો. આ ઉંમર લાયક લાગે દીકરી. ના ના, ઉંમર નથી, હજી તો નાની બા છે. ખાલી 35 વર્ષ થયા. આ મૂછુના ખોટા ફૂટ્યા હે. હે? તમારી દીકરીને મૂછું આવી? ના ના, એ તો દૂધ પીતી હતી ને એટલે ખાલી એનું નિશાન થયું. એવું છે? ભેંસનું પીધું ગાડનું? બકરીનું. ઉભા કરે પાયું લાગે દૂધ. હા, દૂધ ઉભા કર્યો. બાપુ એનો દોરો કરવાનું કરો ને. ચાલો દોરો કરી નાખી. મુરતિયા થનગની રહ્યા હે. ફોટા મારા મોબાઈલમાં ટણંગ થઈ રહ્યા હે. ઇધર આવો બચ્ચા. અગડમ બગડમ તગડમ ઝગડમ મગડમ તાતોડે કોડબડે बोल बेटा, कोई आराम हुआ नहीं हुआ तो तारा भाई चल. उसको किस्मत में एक लड़का है. क्या है? उसको किस्मत में एक लड़का लिखा है. क्या लड़का है? और दूसरा घराना है, चलेगा? ओ मेरी तो मर्जी ऐसी है કે ઓલા ધીરુભાઈ અંબાણીના છોકરાનું માગું આવ્યું હતું. ये नहीं चलेगा, 2 दिन में ही मर जाएगा देख के. એવું હે? તો તમારા ધ્યાનમાં કોઈ ખરું? છે एक लड़का मेरा ध्यान में. तो बेटा धंधा है. क्या धंधा? क्या धंधा है दाढ़ी बनाने का. अच्छा, बताओ जी. ओ नीलेश भाई, बेटा जो લીલા શર્ટ વાળા. બાપુ તમે નજરે ફેરવો ને કઈક એકાદો છોકરાના ફોટા તો 4-5 ના આવ્યા. જો લીલા શર્ટ વાળો દીકરો છે ને, પીળા શર્ટ પાછળ. હા, આ ઈ લડકા આયા નહીં આવે. ઈ આવે તો એના ભાઈ પૂછતા હોય. અને દૂસરા અહીંયા આગળ બેઠા હે, સફેદ કપડા વાળા. એને તો લઈ લ્યો અહીંયા ઉપર. ये हमें हाइन ना खप खपता है इधर. હા, તો એને ઉપર લઈ લ્યો ને. इधर आजा बच्चा, चल तेरी विदा कर दो. બાપુ એની મરજી ન હોય તો બીજો એક વરઘોડિયો આમે હે હો. એને રહેવા દ્યો ને. અરે ઈ કાકા ધંધો બેઠો હે. ઈ બાર ગામ નો હોય છે. ના ના, આપણા ગામનો છે. ગામનું કરો ને. चल बेटा पसंद कर ले तुम, तेरी सगाई हो जाएगी. હવે અમારી દીકરીના ગોરધાણા ખવાઈ રહ્યા છે. બધા સ્ટેન્ડ માંથી ચા મુકાઈ ગઈ છે. કોઈ બંધાણી હોય ખોટા ઓબરા ખાતા નહીં. હરવે હરવે હાઈલા જઈજો, હાથે ચા પી લેજો અને પછી હાથે હતા અહીંયાની આવી જઈજો. બધી જગ્યાએ ચા પાણી મૂકેલા છે. તમારી સાથ સહકાર બધો જોઈશે. તમારી રીતે પી લેજો અને પાછા તમારી સ્થાન ગ્રહણ કરી લેજો. બાપુ चलो હવે થોડીક જે કાંઈ અમારા બાપુને શરણે મૂકવું એ મૂકો તો અમારો આશ્રમ હાલે રાખે. હવે આ તાંત્રિક વિધિ ઉપર જ અમારું રોજી રોટી છે. एक काम कर. બાપુને શરણે મૂકવાનું કીએ. हाँ, જો બાપુની ઈચ્છા હોય हाँ. તો આ દીકરીને તમારા શરણે મૂકતો જાઓ. हमें तो बहुत ब्रह्मचारी है. અરે અમારે વળી આ
આ બધી લોતાર માંથી તો બાવા બન્યા હે, પાછી લોતાર માં ક્યાં ઘાલસ? આ એક ભરો જાય તો હાચું. ચાલ બેટા, તારા WhatsApp નંબર મેં દઈ દીધા છે. તને જે લડકો પસંદ આવે એમાં હાય, હો, આઈ લવ યુ કઈ અને મોકલી દેજે અને તારી રીતે પાસ કરી લેજે. હાલ મારી દીકરી, આશીર્વાદ છે મારા. ફલો ફૂડો અને હો વરની થા અને જાજી હાડવાડ થા. બાપુ બોલ બચ્ચા. એક ગરાક તો ગયો, બીજો ગોત, બીજો ગોત. પણ કપાની સીઝન એવી છે બાપુ, જે 20 વર્ષ થયા જેના ખંભે ફાઇટ નહોતી, આજ કોથળીઓમાં કપા વીણે. શું એવી કડકાઈ આવી ગઈ કે મજબૂરી છે, પણ કોઈ અહીંયા આશ્રમે આવવા નવરું નથી. ભગવાનને હવે શેઠેથી સલામ કરી લઈએ છે. માટે હવે તો કોક સારું ઘર અને કાંઈક જાજો રૂપિયા વાળું કોક આવી જાય તો આપણો આશ્રમ હાલે. બાકી આ તો બધા સિઝનમાં પડી ગયા. આસુ સામે દેખાય ત્યાં સાધુ મહારાજ હોય એવું દેખાય છે. તો લાવ હું એમને પૂછી જોઉં. હરિઓમ. હરિઓમ ભાઈ, તમે કોણ છો? અમારા ગુરુ હે, મેં એના ચેલા હું. ઓહો, તમે ચેલા છો? હા, આસારામ બાપુ અત્યારે સમાધિમાં હે. તમારા ગુરુ ક્યાં? આર્યા સમાધિમાં બેઠા છે. મારે તમારા ગુરુ સાથે વાત કરવી છે. અમારા ગુરુ સમાધિમાં છે. અને તમે ક્યાંથી આવો છો? કોઈ વિધિ કરાવવાની છે કે બીજું દુઃખ છે? મારે એક વિધિ કરાવવાની છે. ગુરુજી બોલ બચ્ચા. કોક રાજઘરાણાના રાજમાતા હોય એવું લાગે છે અને તમને મળવા માંગે છે. અવાજો પધારો. અમારા ગુરુજી સમાધિમાંથી ઊભા થયા. નમન ગુરુજી. શું કીધા બેટા? ગુરુજી બોલ બેટા. હું જુનાગઢની રાણી છું. રૂપલદે મારું નામ છે. બરોબર છે, પણ મારે એક નાની એવી વિધિ કરાવવાની છે. તમે કરી શકશો ખરા? અરે નાની વિધિ શું, મોટી વિદ્યા કરવી હોય તો હું કરી આપીશ. ઓહો, પણ એનું મૂળ તમને મને મળવું જોઈએ. અરે મોઢે માંગ્યું મૂળ તમને મળશે. હીરા મોતી માણેક ઝવેરાત જે કાંઈ જોતું હશે એ બધુંય તમને મળશે. ચલા હાજી, આપણે તો બડા હો જાયેગા. કાંઈ વાંધો નહીં. હતા અહીંયા હવે જઈશું, પાછા ખેતી કરશું, પછી બોર કરાવશું, વાડી કરશું, પાછા હતા ને એને ધંધે ચડી જઈશું. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે વિદ્યા કરી દઈએ. એમ કરી દો વિધિ. ગુરુજી જો વિદ્યા વિધિ મારે કાંઈ નહીં, પણ અમે બે રાણીઓ છીએ. બરોબર છે. એક સોમલદે છે અને ત્યાં એમને માતાજીએ વરદાન આપ્યું છે કે તેમને ત્યાં પુત્રના જન્મ થશે. જો ત્યાં પુત્રના જન્મ થાય તો મારા માન ઘટી જાય. પણ એવી વિધિ કરો કે સોમલદેની ત્યાં પુત્રના જન્મ થવા ના જોઈએ. તો સાંભળી લે બેટા, હું તને એક વિદ્યા કરીને આપું છું. એ પુત્રો આપું તે જમીનમાં દાન છે, પણ એવી જગ્યાએ કઈ બહાર નીકળવું ન જોઈએ. જ્યાં લગી પુત્ર જમીનમાં રહેશે ત્યાં લગી ત્યાં પુત્રનો જન્મ નહીં થાય. તો જરૂર માટે ચાલ મારા સામે બેઠ જા બેટા, હું વિદ્યા કરી આપું છું. ચલો इधर आ जाओ, इसमें समा जाओ. मंगड़ंग तंगड़ंग चिगड़ंग मंगड़ा હરિઓમ ગુરુજી, હરિઓમ. અમારા ગુરુજી એમ કહી રહ્યા છે કે આ પુત્રું 4 માર્ગ પડતા હોય ત્યાંથી ડાબી બાજુ જઈજો. અઘોર જંગલ આવશે, ક્યાંય માથે પગ કોઈનો ન પડે એવી જગ્યાએ દાટી દેજો. કોઈ ઈ પુત્રું જ્યારે કોઈ બારું કાઢશે ત્યારે અહીંયા જન્મ થઈ જાય છે. માટે એવી જગ્યા અવાવરું ગોતો કે ઈ પુત્રું કોઈ બારું કાઢવું ન જોઈએ. જરૂર માટે લાવ આ વિધિ કરી છે. આ પુત્રોને એ રીતના દાટું કે કોઈ પણ આ વ્યક્તિ એને બહાર ન કાઢી શકે. ગુરુજી चला अपना काम हो गया. ચલો चलो બાપુ. अपना मंदिर बांधिए. અરે મંદિર બંદર રહેવા દો.
હવે તો આ ભગવો ઉતારી નખાય અને વાડી કરી લઈ અને રાય વાવી હમણાં પાણી છૂટવાનું છે હાલ હવાઈને જ રોટાવેટર મારવું હોય. અરે સેનાપતિ જય મહારાજ. રાજમાતા ઘણા સમયથી આ જાત્રાએ ગયા છે તેના શું સમાચાર છે? હે મહારાજા, મારા ગુપ્તચરે એવી માહિતી મોકલી છે કે રાજમાતા દામોદર કુંડ નાયા વગર જ પાછા આવી રહ્યા છે. અરે રાજમાતાના ચરણોમાં દુર્લભસિંહના પ્રણામ. અરે કેમ રાજમાતા તમે કઈ બોલતા નથી? અરે જવાબ તો મારે નહીં પણ તારે આપવો પડશે. અરે રાજમાતા તમે કેટલા સમયે યાત્રા કરીને પાછા ફર્યા છો? પેલા દર્શન તો આપો. નહીં નહીં, મારા મુખના દર્શન ક્યારે નહીં બતાવું, કારણ કે તારે જો જવાબ આપવો હોય તો જૂનાગઢના રાજા રાડિયા સાથે આપવો પડશે. અરે શું કહો છો રાજમાતા? હા, મારું અહીંયા હળાહળ અપમાન થયું છે. અરે શું ગુજરાતની રાજમાતાનું અપમાન? હા, એ હું દામો કુંડમાં સ્નાન કરવા ગઈ તો કે દામો કુંડમાં સ્નાન કરવું હોય તો 1% રૂપિયા દાન આપવાનું. મેં કીધું હું ગુજરાતની રાજમાતા છું અને તું તો ખંડિયો રાજા છો. અરે તો કે સ્નાન કરવું હોય તો વિધવા મટીને સુહાગણ બનો અને ચૂડલો પડ્યો રાડિયા સણો. બસ કરો રાજમાતા, આવા કડવા વેણ બોલવા કરતા તો મારું મસ્તક ઉતારી લ્યો. અરે રાજમાતા તમારું અપમાન કરતા એને જરા પણ શરમ ન આવી? અરે એવો તો કોણ છે કે દુર્લભસિંહનો શત્રુ થનાર? અરે એવો તો કોણ છે આ સિંહની ગુફામાં પગ મૂકનાર? અરે એવો તો કોણ છે આ શમશેર સામે શીશ ધરનાર? અરે એવો તો કોણ છે કે ગુજરાતના મણિધરના રાફડામાં હાથ નાખનાર? કોણ છે રાજમાતા? જે હોય તરત જ કહો. અરે જૂનાગઢનો રાજા દિયા જેનું મારું હળહળ અપમાન કર્યું છે, તારી હયાતી હોવા છતાં મારું અપમાન, તને તો ધિકાર છે ધિકાર. બસ કરો રાજમાતા, તો હમણાં જ હું ચડિયા ઘોડે ચડી જુનાગઢ જીતીશ. અરે હમણાં જ હું ચડિયા ઘોડે ચડી જુનાગઢ જીતીશ. ચડતે ઘોડે જા અને લડાઈ કર. જા દિયાસનું મસ્તક મારા ચરણમાં મૂક, ત્યાર પછી જ મારા મુખના દર્શન કરાવીશ. રાજમાતા હું પણ દુર્લભસિંહ સોલંકી છું. હમણાં જ ચડિયા ઘોડે ચડી જુનાગઢ જીતીશ, પછી જ હું પાટણનું પાણી પીશ. અરે જુનાગઢનો રાજા રાડિયાસ એ ખંડણીયો રાજા આ દુર્લભસિંહ સામે ક્યાં સુધી ઠકર ઝીલશે? તો જા, મારો તને આશીર્વાદ છે, સોમનાથ મહાદેવના તને આશીર્વાદ છે. અત્યારે ચડતે ઘોડે જા અને રાડિયાસનું મસ્તક મારા ચરણમાં મૂક, ત્યાર પછી જ મારા મુખના દર્શન કરાવીશ. અરે જુનાણું જીતી અમે પાછા ફરીશું. અરે જુનાણું જીતી પાછા અમે ફરીશું. અરે મસ્તક રાડિયા સતણા, મસ્તક રાડિયા સતણા માથું ચરણે અર્પણ કરીશું. તો જા, મારો તને આશીર્વાદ છે, રાડિયાસનું મસ્તક કાપી અને મારા ચરણમાં નાખ. અરે એક ખંડણીયો રાજા આ ગુજરાતના રાજા સામે ક્યાં સુધી ટક્કર ઝીલશે? અરે ખંડણીયો રાજા ગુજરાતના રાજા સામે ક્યાં સુધી ટક્કર ઝીલશે? અરે કરે છે મોટું અભિમાન, કરે છે મોટું અભિમાન, નાનું એનું ખંડણીયું રાજ છે. અરે શક્તિ છે મારી મેરુ સમાન, શક્તિ છે મારી મેરુ સમાન. અરે મને મોહ નથી ધન કે દોલતનો, અને રાજા દુઃખ દીએ ને તો આ પ્રજાને રાજ શું કામના છે? કોઈ હાજર? જય મહારાજા. અરે સેનાપતિ હાલ જ જુનાગઢ પર ચડાઈ કરો અને જુનાગઢ જીતો, ત્યારે જ મારા હૃદયને શાંતિ થશે. હે યજ્ઞ કરો મહારાજ, યજ્ઞ કરો. અરે તલવાર લઈ તૂટી પડું યુદ્ધના મેદાનમાં, અરે તલવાર લઈ તૂટી પડું યુદ્ધના મેદાનમાં, અરે રમું તલવારના તાંડવ હું રક્તના મેદાનમાં. અરે શિષ્ય માટે ભયાનક, શિષ્ય માટે ભયાનક હું જંગ આદરું. અરે યજ્ઞ કરો તો મહારાજ જુનાગઢમાં આજે જ યુદ્ધ આદરું. અરે સેનાપતિ મારી આજ્ઞા છે, જુનાગઢ પર ચડાઈ કરો. જય સોમનાથ. જય સોમનાથ. હે માં ખોડિયાલ, આજે 9 વર્ષ થયા છતાં મારી આ પ્રસૂતિની પીડામાંથી મને મુક્તિ મળતી નથી. બાળકનો જન્મ જ્યારે 9 માસે હોય અને હું તો 9 વર્ષ થયા છતાં આ વેદના વેઠી રહી છું માં. તો મારાથી હવે આ વેદના સહન થતી નથી માં. તો હું તારી પાસે આવું છું, હું તારી પાસે આવું છું માં. મને તું તારી પાસે બોલાવી લે માં. હું આવું છું માં.
અને જૂનાગઢના વારસદારનું નિખંદન કરવા માંગો છો? આપ તો મહારાણી છો, અરે વિચાર તો કરો. હા બેન વાલભાઈ, માં ખોડિયાર પર તો મને ભરોસો છે બેન, પણ આજે 9 વર્ષ થયા છતાં આ પીડામાંથી મને કોઈ ઈલાજ મળતો નથી બેન. ધીરજ ધરો મહારાણી, માં ખોડિયાર ઉપર ભરોસો રાખો. જરૂરના માટે માં ખોડિયાર આમાંથી તમને બચાવી લેશે. આનો કોઈ ઉપાય બતાવશે. અરે મળશે ઉપાય મળશે રાજમાતા. જેને તમને સુખ આપ્યું છે ને એ જ મહામળિયાની ચારણ ની ખોડિયાર તમને ઉપાય આપશે. અરે રાજમાતા, મામળિયાની ખોડિયાર જો આનો ઉપાય નો આપે ને તો આ તમારી સમક્ષ હું ચારણ પુત્ર બીજલ બારોટ પ્રતિજ્ઞા કરું છું કે એના દેવળમાં મારું લોહી સાટી અને મારા શિષ્યની કમળ પૂજા ચડાવીશ. આ તો રમતા ભમતા તારા છોરુડા નીકળી જાય તો જનની પાછળ જાય. અરે રે તું તો ખબરું લેવાન ખોડિયા તો બોલ દીધો ખોડલી, હવે બોલ તું જોન પાડજે. પાપના પંથે જતા મારી અધવચે પાછો વાળજે. તારા વિના આ જગતમાં મારું કોઈ નથી માં ખોડલી. જીવતા મરતા ન મારી લાજ તું જોન રાખજે. લાજ મારી રાખજે. સુમલ દેની સહાય કરજે ને દુઃખ એના કાપજે. પાપના પંથે જતા મારી અધવચે પાછો વાળજે. છેલ્લી છે હવે અરજી મારી, સુણજે તું ખોડલી. નો આવી તો શીશ બીજલ કાપશે, શીશ બીજલ કાપશે. અરે હે માં ખોડિયાર, તારી આટલી આરાધના કરવા છતાં અમારા રાજમાતાના પ્રસૂતિની પીડા કેમ મટીતી નથી? અરે મામળિયાની ચારણની ખોડિયાર, અરે મામળિયા ચારણની ખોડિયાર, તું તો જગત જનની માત છો. અરે તે કઈક વાંજિયાના મેણા ભાંગ્યા અને તું તો ખોટાની ખોડિયાર નહીં અને ખોટી ખોડિયાર નહીં. માં એના ઉપર દુનિયા આખી ધિકાર કરશે. કારણ કે માં તારું દીધેલું વચન જો મિથ્યા જાય ને તો આ ચારણ બીજલ બારોટ આજ તારા ચરણોમાં એના શીશની કમળ પૂજા ચડાવશે. તો લાવ આ માં ખોડિયાર એમ નહીં માને તો એના દેવળમાં મારું લોહી છાટી અને મારા શીશની કમળ પૂજા ચડાવ. અરે થોભીચા દીકરા બીજલ બારોટ, થોભીચા અને માંગ દીકરા, આ ચારણ કુળની આઈ તારા પર પ્રસન્ન છે, માટે માંગ દીકરા, હું તારી ઈચ્છા પૂરી કરીશ. ધન્ય હો માં ખોડિયાર, તારો ધન્ય હો. હજારો વાર રંગ છે મામળિયા ચારણની દીકરી, હજારો વાર રંગ છે. અરે માં, એટલું માંગુ છું કે તારા દીધેલ વચન પ્રમાણે અમારી રાજમાતા સુમલ દેને 9 મહિને નહીં પણ આજ 9 વર્ષ થયા છતાં એના પ્રસૂતિની પીડાનો કોઈ ઉપાય મળતો નથી. એનો ઉપાય આપો. અરે દીકરા બીજલ બારોટ, સાંભળ, આ દીકરી સોમલદે ઉપર મેલી વિદ્યાનો કોઈ ઉપયોગ કરેલ છે, માટે તમે અત્યારે રાજ દરબારની અંદર જાઓ અને ખોટી વધામણી આપો કે રાજમાતાને ત્યાં પુત્રનો જન્મ થયો છે, માટે જેથી કરીને જેને કારા કામણો કર્યા હશે તેના કારા કામણો આપોઆપ નષ્ટ થશે અને માતા સોમલદેને ત્યાં પુત્રનો જન્મ થશે. ભલે, ધન્ય હો માં, ધન્ય હો. બોલો માં ખોડિયારનો.
અરે બેન વાલભાઈ, તમે અત્યારે સીધા જ રાજ દરબારની અંદર જ આવો અને આપણા મહારાજા રાડિયાસને જઈ અને પુત્રની વધામણી આપો. મહારાજ, મહારાજ, હું એક તમને વાત કરવા માંગુ છું. કારણ અરે આવો આવો રાણી રૂપલદે, અત્યારે આ રાજમાં આવવાનું કારણ? આવવાનું કારણ તો બીજું કાંઈ જ નહીં, પણ તમે જાણો છો તમારા દુઃખે દુઃખ ને તમારા સુખે સુખ છું. કારણ 9 માસ ચાલ્યા જ ગયા છતાં સોમલદેવી બેનને પુત્રના જન્મ થતા નથી, મારેથી જોવાતું નથી. એટલા માટે જો તમે રજા આપો તો દ્વારકા જઈ અને વિનંતી કરું કે બેનને ત્યાં પુત્રના જન્મ થાય. હા રાણી સોમલદે, મને પણ નથી સમજાતું આવી રીતે કુદરત મારી ઉપર શું કસોટી કરી રહ્યો છે. અરે મારી રાણી સોમલદેને તો માં ખોડિયાલના વરદાન હોવા છતાંય એની કુખે બાળકનો જન્મ થતો નથી. મેં તો ભૂવા, દવા, ને ટેક, જતી, સતી, આકડીઓ, બાધાઓ બધુંય કરી ચૂક્યો છું રાણી, પણ સોમલદેને કુખે બાળકનો જન્મ થતો નથી. માટે રાણી રૂપલદે, રાણી સોમલદે તો દ્વારકાધીશની યાત્રાએ ગયા છે કે જેથી કાળિયો ઠાકર એની ઉપર રાજી થઈ અને રાણી સોમલદેને પશુધીની પીડાનો કાંઈક અંત આવે. માટે રાણી રૂપલદે, તમારે પણ જો દ્વારકાધીશની યાત્રાએ જવું હોય તો રાજી ખુશીથી જાઓ, મારી કોઈ ના નથી. હમણાં જ હું રાજમાં હુકમ કરું છું કે જે કોઈ દ્રવ્ય જોય તે રાજમાંથી તમને મળી જાય અને રાજી ખુશીથી દ્વારકાધીશની યાત્રાએ જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. વધાઈ મહારાજાની જય હો, મહારાજા વધાઈ હો. અરે બેન વલભાઈ, તું તો રાણી રૂપલદે સોમલદે સાથે દ્વારકાધીશની યાત્રાએ ગઈ હતી ને, અને અત્યારે અચાનક અહીંયા? અને બેન વલભાઈ, તું આ શેની વધાઈ આપી રહી છે? મહારાજા, મહારાણી સોમલદેવની કુખે રાજકુમારનો જન્મ થયો છે. અરે રાણી, શું મારી રાણી સોમલદેને ત્યાં મારી ઘરે પુત્રનો જન્મ થયો? હા મહારાજા. હે માં ખોડિયાર, હે માં જોગમાયા, તે તો મને ધન્ય બનાવી દીધો માં. આજે આ મારી ઘરે પુત્રનું પારણું બંધાવી અને તે મને ધન્ય બનાવી દીધો માં. હે માં, તારા વરદાન સત્ય છે માં. માટે બેન વાલભાઈ, તે જ્યાં મને વધાઈ આપીને એના બદલામાં લે, હું તને આ મારી અંગૂઠી આપું છું. આ અંગૂઠી તું વેચીશ ને તો તને એટલું બધું ધન મળશે કે તારી 7 પેઢીની દરિદ્રતા દૂર થઈ જશે. તો લે વાલભાઈ, આ હું તને વીટી ભેટ આપું છું. જય હો મહારાજાનો જય. અરે રાણી સોમલદે, રાણી રૂપલદે, હવે તમે જલ્દી રાજમાં જાઓ. આપણા આખા રાજને ફરતી દીપમાળા પ્રગટાવો, ગરીબોને દાન કરો, અને સાધુ સંતોને ભોજન જમાડો, અને આપણે આખા નગરમાં વેચી અને આપણી રયતને મુંહ મીઠા કરાવો. હું તો હવે અહીંથી સીધો જ માં ખોડિયાલના દર્શને જઈશ. અરે મારા હૈયે તો હરખ કાંઈ માતો નથી. હવે તો હું સીધો જ માં ખોડિયાલના દર્શન કરી અને પછી જ રાજમાં પગ મૂકીશ અને મારા પુત્રનું મુખ જોઈશ. હું શું સાંભળું છું? મેં કાવતરું રચ્યું, પૂતળું દાટ્યું, છતાં સોમલદેવને ત્યાં પુત્રના જન્મ થયા. કોઈ દિવસ ના બને તો લાવ મારે તપાસ કરવી પડશે. કોઈ આ પુત્ર કાઢ્યું તો નથી ને? લાવ હું અહીંયા તેને જોઈ લઉં. આ શું? પુત્ર તો કોઈ કાઢ્યું નતું, તો પછી સોમલદેવને ત્યાં પુત્રના જન્મ કેવી રીતે ના થાય? લાવ મારે તપાસ કરવી પડશે.
મહારાજા વધાઈ હો મહારાજા વધાઈ હો. અરે વાલભાઈ કેમ આટલી બધી ઉતાવળી અને તું શેની વધાઈ આપી રહી છે? મહારાજા, જે પ્રથમ વધામણી ખાવા માટે આવીને એ વાત તદ્દન ખોટી હતી, પરંતુ ખરેખર માં ખોડિયાની મહેર થઈ અને આપણે ત્યાં મહારાણી સોમલદેવ પરમારની કુખે રાજકુમારનો જન્મ થયો છે. સત્ય વાત છે. અરે બેન વાલભાઈ, આવું તો મારી રાણી સોમલદેવ ઉપર કામણ કરનાર કોણ છે? અરે આવું તે કોણ છે દગાખોર? અરે આવું તે કોણ છે ઈર્ષાખોર? અરે બેન વાલભાઈ, તું મને જલ્દી કહે, હું એને એવી રીતે સજા કરું કે એને જિંદગી ભર યાદ રહે. મહારાજા, કોઈક તો હશે અને કામણ કરાવ્યું એટલે મહારાણી રીબાતા હતા, પરંતુ માં ખોડિયાની દયા થઈ અને રાજકુમારનો જન્મ થયો. હશે કોઈ કામણ કરનાર રાજમાં? તો બેન વાલભાઈ, હવે તો તે જે આ વધાઈ આપી એ તો સાવ સત્ય છે ને? આ તો સત્ય છે મહારાજ. તો લે બેન વાલભાઈ, આ તે જે બીજી વધાઈ આપીને એના બદલામાં હું તને આ મારો મૂલ્યવાન હાર આપું છું. જય હો મહારાજા રાધિયાશો, જય. અરે સેનાપતિ, જય મહારાજા. શું સમાચાર છે જુનાગઢના? અરે મહારાજા, જુનાગઢ ની અંદર રા ડિયાસ ને ત્યાં પુત્રનો જન્મ થયો છે અને એનું નામ રા નવગણ રાખવામાં આવ્યું છે. અરે શું કહો છો સેનાપતિ? જુનાગઢમાં જો પુત્ર જન્મ ઉત્સવ ઉજવાતો હોય તો એ આપણા માટે ઘણા ખુશીના સમાચાર કહેવાય. અરે આજ ખરો મોકો છે યુદ્ધ કરવાનો, કે માટે જાઓ જુનાગઢ પર ચડાઈ કરો, પણ ચડાઈ એવી કરો કે ઇતિહાસના પાને અમર રહે. મરો અગર તો મારો, પણ આ સોલંકીઓનું નામ લજાવશો નહીં. કાં તો હંમેશની માટે જીતો, કાં તો હંમેશની માટે હાર. કાં તો જુનાગઢની ગાડી આપણે હાથ છે, કાં તો હંમેશની માટે મોત છે. અરે મહારાજ, જીતની તમન્ના જેટલી તમને છે ને એથી અધિક ઘણી તમન્ના મને પણ છે. અરે પાટણ કેરા સૈન્યમાં પ્રાણ અમે અમારા હોમી દેશું. અરે મોત ભેટો થાય તો કીર્તિ અમે લેશું. અરે મોત ભેટો થાય તો કીર્તિ અમે લેશું. અરે મરશું અગર તો મારશું, અરે મરશું અગર તો મારશું, પણ સોલંકી નામ લજાવશું નહીં. અને મરશું અગર તો મારશું, પણ પાછા કદમ ભરશું નહીં. વાહ સેનાપતિ વાહ, હું આજ તમારી પાસે હિસ્સા માંગતો હતો. અરે વાહ સેનાપતિ, તો જાઓ જુનાગઢ પર ચડાઈ કરો. અરે દુશ્મનના દાંત ખાંડા કરી આખા જુનાગઢમાં હાહાકાર મચાવી દો. અરે રક્ત પીવા શત્રુની આ તીખી બની તલવાર છે. અરે રક્ત પીવા શત્રુની આ તીખી બની તલવાર છે. અરે ખણ ખણે છે જુનાગઢમાં ચૂડીઓ, અહીંયા તો તાતી બની તલવાર છે. અરે મહારાજ, તમારી આજ્ઞાની જ રાહ જોઉં છું. અરે મારી આજ્ઞા છે, જુનાગઢ પર ચડાઈ કરો. જય સોમનાથ. જય સોમનાથ. મહારાજા રાડિયાસ ને ઘણી ખમા બાપ, ઘણી અરે આવો બીજલભા બારોટ, આ રાડિયાસના દરબારમાં તમારું સ્વાગત છે. અરે હા, અરે મોડિયાય ખોડિયાર તને 1000 વર્ષનો વારસો આપે બાપ, 1000 વર્ષનો વારસો આપે. અરે બીજલભા બારોટ, શું કાંઈ અગત્યના સમાચાર? હા, અગત્યના સમાચાર તો એ જ છે કે અણહિલપુર પાટણનો સોલંકી સુબેદાર જુનાગઢની ઉપર ચારે બાજુથી આપણો કિલ્લો ઘેરી લીધો છે. અને અંદરનું માણસ કોઈ બહાર નહીં અને બહારનું માણસ અંદર નહીં, અને આપણી પબ્લિક રીબાઈ રહી છે. મેં તમને કીધું હતું ને કે એ કાળોતરો ના ગમે ત્યારે આપણા ઉપર ડંખ મારશે, અંતે એ જ કરીને રહ્યો મહારાજ. અરે શું કહો છો બીજલભા બારોટ? અરે શું કહો છો બીજલભા બારોટ? આ દુર્લભસિંહની સેનાએ આપણા ઉપરકોટને ચારે બાજુથી ઘેરી લીધો છે એમ? અરે તાકાત નથી દુર્લભસિંહની. અરે
અને તાકાત નથી દુર્લભસિંહની કે મારા ઉપર કોટની એક પણ કાંકરી હલાવી શકે. અરે દુર્લભસિંહ તો શું, પણ એના પૂર્વજો આવે ને તોય પણ આ રાડિયાસને ન હરાવી શકે. માટે બીજલભા બારોટ, હવે તો એના શમશેરથી ને જવાબ દેવો પડશે. અને શમશેર છૂટશે આ મિયાનથી, અને શમશેર છૂટશે આ મિયાનથી તો બખ્તર તેના વિખાઈ જશે. અને પડતા થશે સોલંકીઓ પગમાં, અને પડતા થશે સોલંકીઓ પગમાં તો રુધિર તેના ચાખી લેશું. માટે બીજલભા બારોટ, હે ઘણી ખમા બાપ, ઘણી ખમા જુનાળાના ધણીને. અરે હું પણ આવા જ શબ્દોની તમારી પાસે માગણી કરતો હતો કે જ્યારે રણ યુદ્ધે ચડવાનું આવે અને સુરવીરનો દીકરો, અરે એક રજપૂતનો દીકરો જો પાછી પેની કરે ને તો આ ધરતી એને સમાવી લે. માટે મહારાજ અબ સુખેથી જુનાગઢને બચાવવા જાઓ અને મોડિયાએ ખોડિયાર જુનાગઢના કાંગરે બેઠી બેઠી આઠે પહોર તમારું રક્ષણ કરશે. હવે તો એમ જ થશે બીજલભા બારોટ. માટે પ્રધાનજી, અરે આપણી સેનાને આજ્ઞા કરો કે યુદ્ધની તૈયારી કરે. માટે બીજલભા બારોટ, માટે હે માં ભવાની, હવે તને આ શમશેરમાં રહેવું છાજે નહીં. અરે શમશેર છૂટશે મિયાનથી, અરે સામનો કરવો શત્રુનો, અરે સામનો કરવો શત્રુનો, અને શમશેર હવે હાથે ધરું, અને રણે ચડીને કેસરિયા કરું, અને રણે ચડીને કેસરિયા કરું, અને શત્રુઓનું ખંડન કરું. માટે બીજલભા બારોટ, હવે અમારી 9 લાખની સૈન્ય જુનાગઢના રણ મેદાને ચડશે, અને દુર્લભસિંહ અને એના એક એક સેનાના મરદા મારા પગના ઠેબે આવશે. માટે બીજલભા બારોટ, હું અત્યારથી જ મારા યુદ્ધનું એલાન, મારી સેનાને એલાન આપું છું કે યુદ્ધની તૈયારી કરે અને દુર્લભસિંહની સેના ઉપર તાટકી પડે. ભલે બાપ ભલે, સુખેથી યુદ્ધ કરો. માં ખોડિયાર તમારી ફેરી હશે એવા મારા આશીર્વાદ છે. તો બોલો મોડિયાર ખોડિયારનો.